गोविंदा निमल, कहाँ से हो आप? धनतरी सेवानगर राजेंद्र निमल का लड़का हूँ, स्वर्गीय राजेंद्र निमल का। राजेंद्र निमल, तो यहाँ पे क्या कर रहे हो? और मेरा आदत है कि ना चलते फिरते कंपनी मूवीज बनाना। आज तारीख 23/7/2024 ना અમે સુરત જાતા એક પ્રભુજી અમને રસ્તામાં લાટપોર સીએનજી પેટ્રોલ પંપના પાસે મળેલા હતા. આગળ એમને પૂછતા અમને ખબર પડી રહી છે કે છેલ્લા 2 વર્ષથી એ રોડ ઉપર રખડી રહ્યા છે. મેં અમે રસ્તામાં એમનું પૂછ્યું કે ભાઈ તમે કયા ગામના? તો કોणते गांव से हो आप? आपका गांव कौन था? मेरा गांव है छत्तीसगढ़ धनतरी। छत्तीसगढ़ धमतरी। नाम क्या है प्रभु आपका? गोविंदा निमल है भैया मेरा नाम। हाँ? गोविंदा निमल। गोविंदा निमल नाम है। गोविंदा निमल नाम के छे। छेल्ला 2 વર્ષથી ભાઈ આયાથી ન્યા ભટકી રહ્યા છે. આજે એને અધિક સારવાર લેતા અમે મરોલી મેન્ટલ હોસ્પિટલમાં એમને લઈને આવેલા છીએ. અમે ઈચ્છીએ છીએ કે એ જલ્દીથી જલ્દ આયા સારું કરીને આગળ એની નવી જિંદગી જીએ. તમે જોઈ શકો છો કે કેટલા ટાઈમથી એમને વાળ દાઢી કરેલા નથી. એની હાલત તમે જોવો છો શકો છો કે નાયા નથી. તો આપણે એમને અહીંયા વાળ દાઢી ને નડાવીને એમને પહેલા ફ્રેશ કરી દઈએ, પછી એમને જમાડીને એમને નવું જિંદગી. પ્રભુજીને હવે આપણે નડાવીને એની દાઢી કટિંગ પૂરું ક્લિયર કરીને નવા કપડા આપ્યા છે. પ્રભુજીને હવે આપણે તૈયાર કરી દીધું છે. હવે એમને જમવાનું આપીને આપણે આરામ કરવા એને આપીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે જલ્દથી જલ્દ હવે અહીંયા સારા થઈ જાય. આપણે પૂરી પ્રયત્ન એમના પાછળ કરતા રહેશું. ધન્યવાદ. નમસ્કાર, હું પલ્લવી જોશી, કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત મેન્ટલ હોસ્પિટલ અને વ્યસન મુક્તિ કેન્દ્રમાં 2015થી ફરજ બજાવું છું. ગઈકાલે જયદીપભાઈ જોશીની ટીમ વ્યસન મુક્તિના એક પેશન્ટને લેવા જતા હતા. તે દરમિયાન રસ્તામાં એક બિનવારસી વ્યક્તિ જોવા મળેલ. આ વ્યક્તિની પૂછપરછ કરતા તેઓ છેલ્લા 1 વર્ષથી રખડતી ભટકતી હાલતમાં જીવે છે અને આ વ્યક્તિને તાત્કાલિક આશરો આપવા માટે અત્રે મેન્ટલ હોસ્પિટલ મરોલી ખાતે લઈ આવેલ અને મેન્ટલ હોસ્પિટલ મરોલી દ્વારા એમને માનવ મંદિર કામરેજ ખાતે મૂકવામાં આવેલ છે.